ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે જે પાવર ફેક્ટરની ડિટેલમાં ચર્ચા કરી હતી એ તમને બહુ કામમાં આવે એવી વાત છે કે જુદા જુદા કન્ડિશનમાં આપણો પરિપથ એ પાવરનો કેટલો પ્રમાણમાં ઉપયોગ કરી શકવા કેપેબલ છે એની આપણે ખબર પાવર ફેક્ટર ઉપરથી જ પડે. બરાબર, ચાલો એટલે આપણે ઝડપથી એ બધી જ મેટર અહીંયા એકવાર સમરાઇઝ કરી નાખીએ તો એ તમારા રેડી રેફરન્સ જેવું થશે. એક આપણે અવરોધ હોય તો અવરોધની સંજ્ઞા આ છે. ત્યારબાદ એમાં પ્રવાહ આ દિશામાં હોય તો વોલ્ટેજ પણ એ જ દિશામાં થવાનો છે. એટલે તમને ખબર છે કે એનો કડા તફાવત કેટલો થશે. કડા તફાવત એનો 0 થશે. કડા તફાવત 0 થશે તો પાવર ફેક્ટર કેટલો થશે? તો પાવર ફેક્ટર 1 થશે. કડા તફાવત 0 હોય તો પાવર ફેક્ટર 1 થશે. બરાબર, તો એકલા અવરોધની વાત કરી. ચાલો ત્યારબાદ એકલો કેપેસિટર જોડીએ તો કેપેસિટર માટે તમને ખબર છે કે પ્રવાહ જો આમ હશે તો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં આગળ છે એટલે આમ થશે. કડા તફાવત 90 થશે. 90 થાય તો cos phi કેટલો થશે? 0 થશે. બરાબર, જો ઇન્ડક્ટર ખાલી લગાડેલો હોય તો ઇન્ડક્ટર માટે આવી સંજ્ઞા છે. પ્રવાહ જો આ દિશામાં હોય તો વોલ્ટેજ આ દિશામાં હશે. કડા તફાવત તમને ખબર છે કે 90 થાય છે. બરાબર, તો આમાં પણ 90 લખશું, પ્લસ માઇનસ લખવાની જરૂર નથી. cos 90ની કિંમત કેટલી છે? 0 થશે એટલે પાવર એમાં 0 થશે. એટલે અહીંયા પાવર એ લખી નાખીએ. અહીંયા પાવર કેટલો થશે? એપ્સિલોન RMS IRMS જેટલો થશે. અહીંયા પાવર 0 થશે. અહીંયા પણ પાવર 0 થશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ LR પરિપથ. બરાબર, એટલે L અને R પરિપથની વાત કરીએ તો એમાં તમને ખબર છે કે I0 આમ હશે અને LR હોય તો વોલ્ટેજ આગળ છે પણ 90ના કડામાં નથી એટલે phi જેટલા કડામાં છે. તો અહીંયા phi કેટલો થશે? તો કે tan ઇન્વર્સ, તમે નોટ કર્યું હતું, tan ઇન્વર્સ બરાબર શું થાય? તો કે XL tan ઇન્વર્સ XL ભાગ્યા R આવું થશે. બરાબર, તો cos phi ની કિંમત કેટલી થશે? તો cos phi તો ઓલવેઝ કેટલું આવે છે? R ના છેદમાં Z જેટલું આવે છે. Z એટલે તમારે જો લખવું હોય તો શું લખી શકશો? √R² પ્લસ XL² આટલું આવે છે. પાવર ફેક્ટર હવે જો નહીં લખો તો પાવર ફેક્ટર એટલે પાવર તમે જો આટલો જ લખો, આ રીતે લખી નાખો. બરાબર, ઓકે. ચાલો પછી CR અથવા તો RC પરિપથ, એમાં આ રીતે ડ્રો કરો CR, પછી અહીંયા I0 થશે. બરાબર, અહીંયા એ જ રીતે phi લખો. આમ તો જો કે નાનો હોય ને, મારી ભૂલ થઈ, એટલે C હોય તો નીચે તરફ હશે ને. ઓકે, phi એમાં આ જ વસ્તુ આવશે પણ XLની જગ્યાએ XCના છેદમાં R આવશે. R પછી અહીંયા શું લખશો તમે? R² પ્લસ XC આખાનો સ્ક્વેર, અને આ આવું આવું જ રહેશે. ચાલો હવે LR પરિપથ, LC પરિપથ આ રીતે લખવું પડશે. તો આમાં તો તમને ખબર છે કે બેની વચ્ચેનો કડા તફાવત કેટલો આવશે? તો I0, પછી જો L મોટું હશે તો અહીંયા આવશે એપ્સિલોન 0, અને જો L નાનું હશે તો XL નાનું હશે તો આમ નીચે આવશે. બરાબર, પણ કડા તફાવત કેટલો રહેવાનો છે? 90. અહીં હું લખી નાખું ઓર I0, આમાં શું લખશો? XL > XC, અને આમાં શું લખશો? XL < XC. આવી રીતે લખ્યું. પણ બેયમાં કડા તફાવત 90 જ આવે છે. 90 આવે તો 0 જ આવશે અને આ પણ 0 આવશે. તમે એકવાર વ્યવસ્થિત રીતે આખી વસ્તુ નોટ ડાઉન કરી નાખો. બરાબર, કે કઈ કન્ડિશનમાં પાવર કેટલો મળે છે. 3 કન્ડિશન એવી થઈ કે જેમાં પાવર કેટલો આવે છે? 0 આવે છે. બરાબર, એનો અર્થ શું છે એ સમજો
કે હું કોઈ પરિપથને કંઈક ઉર્જા આપવા માગું છું, કંઈક પાવર આપવા માગું છું, તો એ પરિપથ પાવર લેતો જ નથી. બરાબર. આ 3 મેં જે નોટ ડાઉન કર્યું એની વાત આવી છે કે હું અહીંથી પાવર હાઉસમાંથી પાવર આપવા માગું છું, મારી પાસે કંઈક પરિપથ છે, સર્કિટ છે. બરાબર. તો એ સર્કિટને પાવર પહોંચાડું. સર્કિટની અંદર શું હોય તો કે જો કાં તો કેપેસિટર હોય, કાં તો ઇન્ડક્ટર હોય ને કાં તો ઇન્ડક્ટર અને કેપેસિટરનું જોડાણ હોય. તો એ ત્યાં પ્રવાહ તો આવશે પણ પાવર પહોંચશે નહીં. અહીંયા ધારો કે 100 વોટ મેં પાવર આપ્યો હોય તો અહીંયા પાવર નહીં પહોંચે. એટલે આમ જોવા જઈએ તો એની કાર્યક્ષમતા 0 થાય. એ પોતે પાવર ખેંચી નહીં શકે અથવા આ પાવર વાપરતું નથી. ઓકે, જો પાવર નથી વાપરતું તો પ્રવાહ તો વહે છે. તો એ પ્રવાહને આપણે જો ટેક્સ્ટબુક પ્રમાણે લઈએ તો એ પ્રવાહને શું કહેવાય છે? વોટલેસ કરંટ. એને શું કહેવાય છે? વોટલેસ કરંટ, વોટલેસ પ્રવાહ. યાદ રાખજો. તો વોટલેસ પ્રવાહ કોને કહેવાય? તો કે એવો પરિપથ કે જેમાં પ્રવાહ તો વહે છે પણ ઉર્જા વપરાતી નથી. પ્રવાહ તો વહે છે પણ ઉર્જા વપરાતી નથી. એને વોટલેસ કરંટ કહેવાય. હું ફરીથી એકવાર સમજાવીશ તમને, પણ તમે આખું આ નોટ ડાઉન કરી લો, તમને આવડે જ છે એટલે આ રિવાઇઝ કરવાની જરૂર નથી. 3 સ્થિતિ એવી છે કે જ્યાં પરિપથમાં પાવર વપરાતો પાવર 0 થઈ જાય છે. એટલે કે ઇન્ડક્ટરને તમે પાવર આપવા માંગો તો એ 0 છે. કેપેસિટરને તમે જો પાવર આપવા માંગો તો કેપેસિટર પાવર લેતો નથી, એ પણ 0 છે. અને ઇન્ડક્ટરને કેપેસિટરના જોડાણને પાવર આપવા માંગો તો એ પણ 0 છે. સૌથી વધારે પાવર ક્યાં જાય છે? તો કે અહીંયા તો cos થીટાની કંઈક કિંમત આવશે અને એ કિંમત 1 થી નાની આવશે. એનો મતલબ એમ કે આ 2 સ્થિતિમાં જે પાવર મળે છે એ આ પાવર કરતાં નાનો છે. તો સૌથી મહત્તમ પાવર ક્યાં આવે છે? તો કે પ્યોરલી રેઝિસ્ટિવ પરિપથમાં. બરાબર. અહીંયા મેક્સિમમ મળે છે. યાદ રાખજો કે સૌથી વધારે પાવર ક્યાં વપરાય? તો કે પ્યોરલી રેઝિસ્ટિવ એટલે શુદ્ધ અવરોધક પરિપથમાં વધારેમાં વધારે એટલે મેક્સિમમ પાવર વહે છે. અહીંયા 100 વોટ આપ્યો હોય ને અહીંયા 100 વોટ વપરાતો હોય એક્ઝેક્ટ અથવા તો પહોંચી જતો હોય તો સમજવાનું કે આમાં ઇન્ડક્ટર કે કેપેસિટર કંઈ નથી, આમાં ખાલી અવરોધ જ છે. જો 100 વોટ આપ્યો હોય અને આમાં 50 વોટ વપરાતો હોય તો સમજવાનું કે આમાં અવરોધ છે અને ઇન્ડક્ટર કાં તો કેપેસિટર કાં તો બંને છે. તમે જો આમાં 100 વોટ આપ્યો હોય ને અહીંયા કંઈ પણ પાવર ન પહોંચતો હોય તો સમજવાનું કે આમાં જરાય અવરોધ નથી, એમાં અવરોધક પરિપથ જ નથી. એટલે આ રીતે એને સમજી શકાય છે. ચાલો એકવાર એને ફરીથી આપણે ડિસ્કશન કરી લઈએ. બરાબર. આ તમે એકવાર નોટ ડાઉન કરી લેજો. બરાબર. એક મુદ્દો લખવો હોય તો લખી લો કે પરિપથમાં લખો, પરિપથમાં પ્રવાહ વહેતો હોય છતાં પરિપથમાં વિદ્યુત ઉર્જા વપરાતી ન હોય, વિદ્યુત ઉર્જા વપરાતી ન હોય તો એવા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય છે. વોટલેસ પ્રવાહ કહેવાય છે. આવો પ્રવાહ પરિપથની અંદર ફક્ત ઇન્ડક્ટર કે ફક્ત કેપેસિટર કે તે બંનેના જોડાણ હોવાનું સૂચન કરે છે. આવા પરિપથમાં અવરોધ હોતો નથી. ચાલો હું ફરીથી એકવાર કહું તમને કે આવું ધારો કે હું પરિપથ દોરું છું. બરાબર. ઇન્ડક્ટર તો એમાં એમ સૂચવે છે કે આ પરિપથમાં પાવર વપરાતો નથી પણ પ્રવાહ તો વહેતો હોય છે. પ્રવાહ આમ વહ્યો, થોડીક વાર પછી આમ વહ્યો, પ્રવાહ વહેતો હોય છે પણ પાવર વપરાતો નથી. હવે એક વસ્તુ યાદ રાખજો, પ્રવાહ ત્યાં સુધી ન વહે જ્યાં સુધી એની ઉર્જા ક્યાંક વપરાતી ન હોય. બરાબર. એમનેમ તો વિદ્યુતભારો દોડાદોડી કરવાના નથી. વિદ્યુતભારો ત્યારે જ દોડે, વિદ્યુતભારો ત્યારે જ વહન થાય કે જ્યારે એ પોતાની ઉર્જા ઘટાડતા હોય. તો આમાં તો એમ કહે છે કે આમાં દોડતો વિદ્યુતભાર પોતાની ઉર્જા દેતો નથી. એટલે કે અહીંયા 10 જૂલ ઉર્જા લઈને નીકળેલો વીજભાર અહીંયા પ્રવેશે ત્યારે 10 જૂલ ઉર્જા લઈને જ આવે છે. તો આવા વહનનો ફાયદો શું થયો? પણ આ જે વાત કરું છું
એ શેની વાત કરું છું? એક આવર્તન માટેની વાત કરું છું, યાદ રાખજો. એટલે સૂક્ષ્મ સ્તરે આવું થતું નથી હોતું. સૂક્ષ્મ સ્તરે જો તમે વિચારો એટલે એક આવર્તન કરતાં ઓછા સમયગાળામાં વિચારો તો અહીંથી ગયેલો વીજભાર આમાં જ્યારે આવે છે ત્યારે પોતાની ઉર્જા ઠાલવી દે છે. એટલે પોતાની ઉર્જા અહીંયા 10 જૂલ જેટલી ધારો કે આપી દે છે. બરાબર? ઓકે. એટલે અહીંથી નીકળતા વીજભારને ખબર છે કે મારી ઉર્જા ઇન્ડક્ટર લઈ લેવાનો છે. જો કે આ સૂત્ર પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે ઇન્ડક્ટર ઉર્જા લેશે નહીં, પણ વાત સમજો થોડી વાર. ઓકે. પછી જ્યારે એ પ્રવાહ વહેતો હોય છે ત્યાં સુધી એ શરૂઆતના વિદ્યુત ભારોની ઉર્જા ત્યાં પડેલી હોય છે. પણ જ્યારે પ્રવાહ વહેવાનો બંધ થાય છે ત્યારે અહીંથી ગયેલો વિદ્યુતભાર જે અહીંયા 0 ઉર્જા લઈને આવ્યો, એવા વિદ્યુતભારો અહીંયા 0 ઉર્જા લઈને આવવાનો પ્રયત્ન કરે ત્યારે આ ઇન્ડક્ટર એને પોતાની ઉર્જા પાછી આપી દે છે. બરાબર? તો એનો અર્થ એ થયો કે અમુક વિદ્યુતભારોએ જે ઉર્જા ગુમાવી દીધી હતી શરૂઆતમાં, એ ઉર્જા અમુક વિદ્યુતભારો જે ખાલી થઈને આવે છે એ નથી આવી શકતા, કારણ કે ત્યારે પાછા એને ઉર્જા મળી જાય છે. બીજી રીતે હું સમજાવું તમને તો અહીંયા શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થતું હોય છે. તો એ 10 જૂલ જેટલી ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં જતી રહી હોય છે. એટલે જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર હાજર હોય ત્યાં સુધી એનામાં ઉર્જા પડી હોય. એસીમાં કેવું થાય છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ વધતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર પણ વધતું હોય. વિદ્યુત પ્રવાહ ઘટવા લાગે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઘટે. એટલે વિદ્યુત પ્રવાહ ઘટે ત્યારે ચુંબકીય ક્ષેત્રનો ઘટાડો એ પ્રવાહની અંદર ઉર્જા ઠાલવી દેતો હોય છે. તો એનો અર્થ એમ થયો કે આ ચુંબકીય ક્ષેત્રને જો ખલેલ પહોંચાડવામાં ન આવે તો એ ચુંબકીય ક્ષેત્ર પોતે લીધેલી ઉર્જા પાછી આપી દે છે. હું ઘણીવાર બધાને આ જ ઉદાહરણ આપું છું કે એક ડેમ હોય, ચેક ડેમ હોય કે પાણી ઉપરથી આવે છે અને આમાં ભરાય છે પાણી, તો ત્યારે એને પાણી લઈ લીધું એટલે 10 જૂલ ઉર્જા લઈ લીધી. બરાબર? પણ જ્યારે આ ખાલી થાય ત્યારે આપણે ડેમના દરવાજા ખોલી નાખીએ અને એ ઉર્જા પાછી આપીએ. એટલે ડેમ એ પાણીને વાપરતો નથી, ડેમ એ પાણીને સ્ટોર કરે છે. ઇન્ડક્ટર એ પાણીને વિદ્યુત ઉર્જાને વાપરતો નથી, એ વિદ્યુત ઉર્જાને સ્ટોર કરે છે. શેમાં? તો કે ચુંબકીય ક્ષેત્રમાં. એ જ રીતે કેપેસિટર પણ વિદ્યુત ઉર્જાને વાપરતો નથી, એ પણ વિદ્યુત ઉર્જાને સ્ટોર કરે છે. શેમાં? તો કે વિદ્યુત ક્ષેત્રમાં. અવરોધ એ વિદ્યુત ઉર્જાને વાપરે છે. શેમાં? તો કે ઉષ્મા ઉર્જામાં. બરાબર? એટલે યાદ રાખજો કે અવરોધમાંથી વહેતો પ્રવાહ એ અવરોધ ઉર્જા લઈ લે છે, પછી એ કોઈ દિવસ પાછી નથી આપતો. ખ્યાલ આવ્યો? એટલે પ્રવાહનું નિયંત્રણ કરવું હોય તો ઇન્ડક્ટર કે કેપેસિટર જોડીને પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે. પ્રવાહને ઘટાડી શકાય છે કાં તો પ્રવાહને વધારી શકાય છે. પ્રવાહને ઘટાડવો હોય અને વોલ્ટેજ પણ ઘટાડવો હોય તો ઇન્ડક્ટરની જરૂર પડે. પ્રવાહને ઘટાડવો હોય અને વોલ્ટેજ વધારવો હોય તો કેપેસિટરને વાપરવું પડે. એટલે આવા અમુક એના કોન્સેપ્ટ છે પણ એ આપણને ઉપયોગી નથી બહુ. ચાલો હું હવે તમને બહુ ઝડપથી એ લખાવી દઉં. લખો વોટલેસ પ્રવાહના કિસ્સામાં, લખો વોટલેસ પ્રવાહના કિસ્સામાં એક આવર્તન કરતાં ઓછા સમય માટે પ્રવાહનો કાં તો વધારો અને પછી ઘટાડો થતો હોય છે. પ્રવાહનો કાં તો વધારો કે પછી ઘટાડો થતો હોય છે. આમ એક ગાળામાં જો વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ પામતું હોય તો બીજા ગાળામાં તે વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રનું નાશ થાય છે. આમ એક ગાળામાં વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહ પામતી હોય તો
બીજા ગાળામાં વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રમાંથી ઊર્જા છૂટી પડે છે. આગળનો મુદ્દો, આમ એક ગાળામાં વિદ્યુત પ્રવાહની ઊર્જા વપરાતી હોય તો સમયના બીજા ગાળામાં એ ઊર્જા પાછી મળી જાય છે. આવી રીતે એક પૂર્ણ આવર્તન માટે સરેરાશ વપરાતી વિદ્યુત ઊર્જા શૂન્ય હોય છે. તેથી આવા પરિપથ વિદ્યુત ઊર્જા વાપરતા નથી. ક્લિયર? ઓકે, ચાલો. તો આટલી વાત આપણે પાવર ફેક્ટરના આધારે સમજ્યા. આગળ મેં કોષ્ટક દોર્યું હતું, એ કોષ્ટક તમે જોઈ લેજો. તમને હવે સમજ પડી ગઈ કે ઇન્ડક્ટર અને કેપેસિટર એ વપરાતા પાવર અથવા તો પરિપથની કાર્યક્ષમતા બગાડે છે, પણ એ જરૂરી પણ છે. બરાબર? એટલે આપણે એને કયા સંજોગોમાં કેવી રીતે વાપરીએ એની પણ આપણે એક ચર્ચા કરી લઈએ. બરાબર? પણ એ ચર્ચા કરતાં પહેલાં એક ઉદાહરણ લઈ લઈએ. આપણી પાસે એક ધારો કે પરિપથ છે, એમાં એક ઇન્ડક્ટર જોડેલો છે અને એક અવરોધ જોડેલો છે. બરાબર? આ 10 ઓહમ છે, આ પણ 10 ઓહમ છે. આ XL ગણજો અને આ આરની કિંમત ગણજો. બરાબર? અને 10 sin ઓમેગા ટી આનો EMF છે. તમને સૌથી પહેલાં તો એ પૂછે છે કે આ પરિપથનો પાવર ફેક્ટર કેટલો છે આનો. બરાબર? અને પછી એક બીજો પ્રશ્ન આમાં એડ કરશું. આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને બહુ ઇઝી છે, આવડે એવો છે. ચાલો, પાવર ફેક્ટર લેવું હોય તો મેં તમને કીધું કે સૂત્ર શું થશે? R/Z થશે. આરની કિંમત 10 છે. બરાબર? પછી નીચે આરનો સ્ક્વેર, એક કામ કરીએ, એકવાર લખીએ, R² પ્લસ XLનો સ્ક્વેર, R એટલે 10. બરાબર? √100 વત્તા ફરીથી 100 એટલે 10 થશે, √200 એટલે કેટલું થશે? 10 √2 એટલે 1/√2 પાવર ફેક્ટર આવ્યો. બરાબર? 1/√2 પાવર ફેક્ટર આવ્યો. એનો અર્થ શું થયો કે બે વચ્ચેનો કડા તફાવત કદાચ પૂછ્યો હોય તો π/4 થશે. કડા તફાવત π/4 અથવા 45 ડિગ્રી થશે. કડા તફાવત તમને પૂછ્યો હોય તો કડા તફાવત કેટલો આવશે? 45 ડિગ્રી. ચાલો, તમને એમ પૂછે છે કે આ પરિપથમાં 10 સેકન્ડમાં, એવું જ છે, કદાચ જોવો જોઈએ, આ પરિપથમાં 10 સેકન્ડમાં વપરાતી ઊર્જા કેટલી? પરિપથમાં 10 સેકન્ડમાં વપરાતી ઊર્જા કેટલી? તો પરિપથમાં 10 સેકન્ડમાં વપરાતી ઊર્જા જો લેવી હોય તો આ રીતે થાય. જો પહેલાં તો પાવર બરાબર ઊર્જા ભાગ્યા સમય, T બરાબર P, E બરાબર P ગુણ્યા T. ઓકે, તો P ની કિંમત કેટલી થશે? તો કે કાં તો તમે એપ્સિલોન RMS IRMS સ્ક્વેર ભાગ્યા (Z cos). ચાલો, પછી પાવર ફેક્ટર ગુણ્યા સમય, આવું થશે કે નહીં? P ની કિંમત મેં આટલી લખી નાખી. બરાબર? અહીં લખવું હોય તો શું લખશો તમે? કે જ્યાં P બરાબર એપ્સિલોન RMS નો સ્ક્વેર ભાગ્યા Z ગુણ્યા cos phi. થાય આવું? ઓકે, ચાલો, ERMS કહો તો મને ERMS અહીંથી મળી જશે. બરાબર? પણ એ 10 નથી, 10/2 કરવાનું ને. તો ERMS એટલે હું અહીં લખું 10/2 નો સ્ક્વેર. Z કેટલું? Z એટલે 10 √2.
કેટલું થાય? આ માનાંકમાં ઝેડ છે ને, ઝેડ રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર, એટલે ફરીથી 100 વત્તા 100 tan√2, એટલે અહીંયા હું લખીશ tan√2. પછી કોસની કિંમત કેટલી આવી? 1/√2 આવ્યું. સમય કેટલો? 10 સેકન્ડ. તો આને જો હું લખીશ તો આ 100/2 પછી 10√2 અગેન 1/√2 ઇન્ટુ 10 નીકળી ગયા. ચાલો 100/2 આ 2 ને આ 2 4, એટલે કેટલું આવશે? 25 વોટ નહીં પણ 25 જૂલ. તો 10 સેકન્ડમાં કેટલી ઉર્જા વપરાશે? 25 જૂલ જેટલી ઉર્જા વપરાશે. બરાબર. ફરીથી એકવાર જુઓ તો મેં શું કર્યું? P બરાબર E/T ઉપરથી E બરાબર PT. Pની કિંમત કેવી છે? એપ્સિલોન RMS² ભાગ્યા Z ગુણ્યા cos phi. તો આનું આખી કિંમત અહીંયા મૂકી દઉં, TM. પછી એપ્સિલોન RMS એટલે આ E0 છે. આ શું છે? એપ્સિલોન 0 છે, 10 વોલ્ટ. બરાબર. તો એ 10નો સ્ક્વેર, અને અહીંયા જો લખવું હોય તો લખીએ આપણે શું? RMS બરાબર આવું થશે કે સોરી √2, કરેક્ટ. તો 10 ભાગ્યા √2 આખાનો સ્ક્વેર, પછી Z એટલે અહીંયા તમને ખબર છે કે 10√2 આવે, એ મૂકી દઈએ. cos phi ની કિંમત તમને ખબર છે, cos phi ની કિંમત 1/√2 આવી. સમય કેટલી કીધો છે? 10 સેકન્ડ કીધો છે. કિંમત મૂકો એટલે 10 સેકન્ડની અંદર 25 જૂલ જેટલી ઉર્જા વપરાય. ઓકે. હવે ધારી લો કે મેં અહીંયા કંઈક આ મૂલ્ય મૂક્યું હોય. બરાબર. ઓમેગાની કિંમત ધારો કે 314t આમ લખ્યું હોય, 314t લખ્યું હોય. તો 314નો અર્થ શું છે? તો કે ઓમેગા ગુણ્યા ઓમેગાની કિંમત 314 છે, એટલે 2π અને ન્યૂ એટલે કે આવૃત્તિ બરાબર 314 છે. તો ન્યૂની કિંમત કેટલી આવે છે? 50 હર્ટ્ઝ આવે છે. તો આવર્તકાળ કેટલો થાય? 1/50 થશે. આવર્તકાળ કેટલો થશે? 1/50 સેકન્ડ. ઓકે. તો સમય મેં 10 સેકન્ડ લીધો છે, પણ કોક તમને એમ કે 1/100 સેકન્ડમાં વપરાતી ઉર્જા, શું કહે તમને? 1/100 સેકન્ડમાં વપરાતી ઉર્જા. તો આ સૂત્ર નહીં આવે, કારણ કે આ શું છે? આ પાવર સરેરાશ પાવર છે. કેવો પાવર છે? સરેરાશ. સરેરાશ પાવર ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમારી આવર્તકાળની કિંમત કરતાં આ સમયગાળો મોટો હોય. બરાબર. પણ અત્યારે શું છે? તમારા આવર્તકાળની કિંમત કરતાં આ સમયગાળો નાનો છે, એટલે સરેરાશ પાવર ન લઈ શકાય. તો આવું પૂછે તો તમને નહીં પૂછે, નીટમાં નહીં પૂછે, JEEમાં કે એમાં આવા ક્વેશ્ચન આવી શકે. તો ત્યારે શું કરવું પડે? ત્યારે સરેરાશ નહીં લખવાનું. સરેરાશ નહીં લખો તો Pની કિંમત કઈ લખશો તમે? તો કે એપ્સિલોન RMS² ભાગ્યા Z cos phi પ્લસ બીજું શું હતું? એપ્સિલોન RMS² ભાગ્યા Z. બરાબર. અને cos phi ની જગ્યાએ cos 2ωt પ્લસ phi. આ સૂત્ર હતું ને. પછી આમાં t મૂકવું પડશે, ઓમેગા મૂકવું પડશે, phi ની કિંમત મૂકવી પડે, એવું આવે. એટલે એમાં તત્કાલીન વેલ્યુ લેવી પડે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ લેવી પડે. સમજાય છે મારી વાત? પણ આપણને આ ચર્ચામાં ઉતરવાનું નથી. અત્યારે કયું છે? 10 સેકન્ડ જ છે. પણ યાદ રાખજો, જો 10 સેકન્ડ કરતાં શું હોય? આવર્તકાળ કરતાં આ કિંમત ઓછી હોય તો પાવરની તત્કાલીન કિંમત લેવી પડે. પાવરની તત્કાલીન કિંમત આમાં શોધી કાઢવાની. શોધીને આવું સૂત્ર હતું ને, બરાબર. એ પાવરની તત્કાલીન કિંમત એટલે phi તમને મળી જાય ને. phi તો આની ઉપરથી મળી ગયો છે. કેટલો છે? 45 છે. તો અહીંયા 45 મૂકવી પડે. અહીંયા તમને ઓમેગા આપ્યું હોય, ઓમેગા કેટલું આપ્યું? તો આપણે કીધું ને 314 એટલે 628 ગુણ્યા t. t એટલે પાછું 1/100 જે આવે એ શોધવું પડે. વાત સમજાય છે? તો કેલ્ક્યુલેશન થોડીક તમને ડિફિકલ્ટ લાગે, પણ આમાં એ તમને પૂછાય એવી શક્યતા નથી. મારી વાત સમજાણી તમને? ચાલો.
ઓકે, તો આ એક તમને પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ લીધું. હવે ઘણીવાર શબ્દ વપરાય છે ચોક કોઇલ, તો એ પણ આપણે સમજી લઈએ, કારણ કે એસી પરિપથમાં ચોક કોઇલ એ એક અગત્યનો કોન્સેપ્ટ છે. બરાબર, એ સમજવા માટે એક આપણે નાનો એવો પરિપથ ધ્યાનમાં લઈએ. ચાલો, આપણી પાસે એક ટ્યુબલાઇટ છે. ટ્યુબલાઇટમાં આ ઈએમએફ જે છે 311 સાઇન ઓમેગા ટી કે એવો લાગુ પાડેલો છે. હવે નોર્મલી ટ્યુબલાઇટમાં શું હોય છે, ગેસ ભરેલો હોય છે. બરાબર, એટલે જ્યારે તમે આટલો બધો વોલ્ટેજ, એના જે ફિલામેન્ટ હોય છે એ ફિલામેન્ટ બહુ નાજુક હોય છે. તમે જ્યારે આટલો બધો વોલ્ટેજ એમાં લાગુ પાડો તો એ શું થઈ જાય, ફિલામેન્ટ બળી જવાની શક્યતા છે. એટલે ટ્યુબલાઇટમાં વોલ્ટેજ તમારે ઓછો જરૂર પડે છે. બરાબર, અને પ્રવાહ એમાં વધારે વહેવો જોઈએ. તો એનો એક ઓપ્શન શું છે કે આમાં વોલ્ટેજ જો તમારે ઓછો વેવડાવવો હોય તો અહીંયા શું કરો તમે, બરાબર, વોલ્ટેજ આ જ બે છેડા વચ્ચે વોલ્ટેજની કિંમત વી આપણે ટી લખીએ. વી ટીની કિંમત કેવી હોવી જોઈએ, વી ટી બરાબર આઈ ગુણ્યા ટ્યુબલાઇટનો અવરોધ. આવું થાય. હવે આપણે તો કયો પ્રવાહ વાપરીએ છીએ, એસી પ્રવાહ વાપરીએ છીએ, એટલે અત્યારે આને પ્યોરલી રેઝિસ્ટિવ ગણો તો આરટી ગણશું, પણ આઈની કિંમત આખા પરિપથના પ્રવાહ ઉપર આધાર રાખશે. પરિપથનો પ્રવાહ પાછો અંદર વપરાતા અવરોધો, ઇન્ડક્ટર વગેરે ઉપર આધાર રાખે. જો હું એક અવરોધ અહીંયા લગાડી દઉં તો શું થશે, અવરોધના બે છેડા વચ્ચે પણ અમુક વોલ્ટેજ ડ્રોપ થશે, એને આઈ ગુણ્યા આર થશે. આ આઈ ગુણ્યા આર જેટલો વોલ્ટેજ આમાંથી કપાઈ જશે, એટલે આનો વોલ્ટેજ શું થઈ જશે, ઓછો થઈ જશે. બરાબર, ઓકે. એટલે પહેલી વાત તો એ કે આપણે અહીંયા કોઈક અવરોધક પરિપથ વાપરવો પડે. અવરોધક પરિપથ વાપરવો પડે. પહેલી વાત એ અવરોધક પરિપથ વાપરવો પડે જેથી ટ્યુબ પર વોલ્ટેજ ઓછો લાગુ પડે. શું કામ? કારણ કે અવરોધક પરિપથ લાગુ પાડો અહીંયા એટલે એનો વોલ્ટેજ પણ કંઈક ડ્રોપ થશે અને આ બેનો સરવાળો એ આના વોલ્ટેજ જેટલો છે. એટલે સૌથી પહેલાં તો એક વાત એ સમજ્યા કે આપણે ટ્યુબલાઇટને બચાવવા માટે, નહીં તો ટ્યુબલાઇટ ઉડી જશે, ટ્યુબલાઇટને બચાવવા માટે તમારે કંઈક અવરોધક પરિપથ લાગુ પાડો કે જેની ઉપર વોલ્ટેજ ડ્રોપ થાય. વોલ્ટેજ ડ્રોપ થવાથી ટ્યુબલાઇટ ઉપર ઓછો વોલ્ટેજ થઈ જશે. આ પહેલી વાત. ઓકે, બીજી વાત શું કરવાની, તો કે આ વિદ્યુત ઉર્જા એ આ પરિપથમાં ખવાઈ જવી જોઈએ નહીં. એટલે કે ત્યાં પાવર શક્ય એટલો કેવો થવો જોઈએ, ઓછો થવો જોઈએ. એટલે આ અવરોધક પરિપથમાં પાવર, વપરાતો પાવર કેવો હોવો જોઈએ, ખૂબ ઓછો થવો જોઈએ. ખૂબ ઓછો કે શૂન્ય થવો જોઈએ. શું કામ આવું થવું જોઈએ? કારણ કે એ આપણે ખાલી વોલ્ટેજને વિતરણ કરવા માટે અથવા પ્રવાહને નિયંત્રિત કરવા માટે જ વાપરો છે. આપણે એને એમાંથી પ્રકાશ કે એવું કંઈ જોતું નથી. એટલે આમાં ઉર્જા કેવી થવી જોઈએ, ખૂબ ઓછી વપરાવી જોઈએ. ઓકે, તેથી cos phi કેટલો થવો જોઈએ? cos phi ની કિંમત ટેન્સ ટુ 0 થવી જોઈએ. cos phi ની કિંમત કેવી થવી જોઈએ? ટેન્સ ટુ 0 થવી જોઈએ. બરાબર, ઓકે. cos phi ની કિંમત ટેન્સ ટુ 0 હોય તો cos phi બરાબર r ના છેદમાં z છે. બરાબર, તેથી r ની કિંમત કાં તો 0 થવી જોઈએ અથવા z ની કિંમત કેવી થવી જોઈએ? મેક્સિમમ થવી જોઈએ, અનંત થવી જોઈએ. ઓકે, તો હવે એક વસ્તુ તમને ખબર પડી કે જો હું ફક્ત અવરોધ વાપરું, અહીંયા ફક્ત
અવરોધ હોય તો પ્રોબ્લેમ છે કે cos ફાઈની કિંમત 0 ન થાય. cos ફાઈની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. એટલે ત્યાં અવરોધ ન વપરાય. ફક્ત અવરોધ એટલે અહીં લખશું, તેથી ફક્ત અવરોધ ન વપરાય. તેથી ફક્ત અવરોધ ન વાપરી શકાય આપણે, નહીંતર ગડબડ થશે. ગડબડ તો શું, એક કામ થઈ જશે કે આ ટ્યુબલાઇટ બચી જશે, પણ તમારી વીજળી ખોટે ખોટી વ્યય થઈ જશે. બરાબર, એટલે અવરોધ ન વપરાય. તો પછી શું થવું જોઈએ? ઝેડ અને આર બંને આવે એવી કોઈક વસ્તુ વાપરવાની. એટલે હવે આપણે આની જગ્યાએ શું વિચારીએ? થોડુંક મોટી આકૃતિ દોરી નાખીએ. બરાબર, અહીંયા એક બોક્સ મૂકી દીધું. બોક્સમાં શું છે? આર અને ઇન્ડક્ટર. શું છે બોક્સમાં? આર અને ઇન્ડક્ટર જોડેલું છે. ઓકે, હવે આર અને ઇન્ડક્ટર જોડેલું હોય તો ઝેડની કિંમત કેટલી થાય? r² પ્લસ XL². આવું થશે, r² પ્લસ XL². તો ઝેડની કિંમત મોટી આવવી જોઈએ અને આરની કિંમત નાની હોવી જોઈએ. આ નાનું, ઝેડની કિંમત મોટી, એટલે તેથી ઇન્ડક્ટર નો ઇન્ડક્ટન્સ મોટો અને અવરોધ નાનો હોવો જોઈએ. હવે સમજો, તમે એમ કહો કે સર આમાં અવરોધ શું કામ જોડો છો? તમે અવરોધ 0 જ કર્યો છે તો ખાલી ઇન્ડક્ટર જ જોડો. તમે એમ કહો છો કે સર આમાં અવરોધ ન જોડો. શું જોડો? ફક્ત ઇન્ડક્ટર જોડો. વાત તમારી સાચી છે, તો પરફેક્ટ થઈ જશે. cos ફાઈની કિંમત 0 થઈ જશે અને ઇન્ડક્ટર પણ શું કરી આપશે? તમને વોલ્ટેજનો ડ્રોપ કરી આપશે. પણ યાદ રાખો, ઇન્ડક્ટર એટલે શું છે? તો કે વાયરનું ગૂંચળું છે. ઇન્ડક્ટર એટલે શું છે? વાયરનું ગૂંચળું છે. હવે ગમે તેટલો સારો વાયર વાપરો તો એની અંદર અવરોધ તો હોય જ. બરાબર, એટલે જાણે અજાણે આની અંદર અવરોધ આવી જાય છે. યાદ રાખજો, જાણે અજાણે એની અંદર અવરોધ આવી જાય છે. જોડતા નથી પણ એની અંદર અવરોધ હોય જ છે. તો ઇન્ડક્ટર અને અવરોધ બેયને આપણે શ્રેણીમાં જોડવો પડે. એટલે હું શું લખું છું? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ મોટો અને અવરોધ નાનો હોવો જોઈએ. ઇન્ડક્ટરનો અવરોધ નાનો હોવો જોઈએ. મેં અવરોધ અલગથી નથી જોડ્યો. ઓકે, તો હવે તમને આખો આઈડિયા આવી ગયો કે ટ્યુબલાઇટની સાથે આપણે શું જોડવું પડે? વાયરનું એક ગૂંચળું જોડી દઈએ તો ટ્યુબલાઇટ એ બળવાથી અથવા તો એનું જે સ્પાર્ક થઈને એનો બળી જાય છે ફિલામેન્ટ, એ બળશે નહીં. ઓકે, બીજી શું વાત બનશે સાથે સાથે? કે ઇન્ડક્ટર જ ત્યાં ડોમિનન્ટ છે. એટલે ઇન્ડક્ટર, ફક્ત ઇન્ડક્ટર માટે cos ડેલ્ટાની કિંમત 0 અથવા cos ફાઈ લગભગ 0 જેટલો થાય છે. બરાબર, એટલે એમાં અવરોધ બને એટલો ઓછો રાખો તો cos ફાઈની કિંમત 0 જેવી થઈ જાય છે. એટલે આ ભાગ એ પ્રવાહ ની ઉર્જા વાપરતો નથી. એ ભાગ આપણને ઉર્જા પાછી આપી દે છે. તો હવે તમે આખી વસ્તુ નોટ ડાઉન કરો. તો આપણે ટ્યુબલાઇટ હોય છે તો ટ્યુબલાઇટની પાસે એક આવું ડબ્બી જેવું હોય છે. જોયું છે તમે? બરાબર, આવી એક ડબ્બી હોય છે. બરાબર, એ ડબ્બી આવું જોડેલું હોય છે ટ્યુબલાઇટમાં. બરાબર, અને ટ્યુબ ઉપર હોય છે. તો આને આપણે શું કહીએ છીએ? ચોક કોઇલ કહીએ છીએ. શું કહીએ છીએ? ચોક કોઇલ. તો ચોક કોઇલનો સિદ્ધાંત શું છે? બરાબર, તો હવે એના હું પોઈન્ટ તમને ઝડપથી લખાવી દઉં. લખી નાખો ચાલો, કારણ કે આ વસ્તુ ઘણીવાર નાના નાના પ્રશ્નોમાં આવતી હોય છે. લખો, ચોક કોઇલ એ ઊંચું ઇન્ડક્ટન્સ ધરાવતું ઊંચી પારગમ્યતા વાળા પદાર્થ પર વીટેલું સારા સુવાહકનું ગૂંચળું છે. વીટેલું સારા સુવાહકનું ગૂંચળું છે. બીજો પોઈન્ટ,
ચોક કોઇલનો ઉપયોગ ટ્યુબલાઇટ જેવી રચનામાં કરવામાં આવે છે કે જ્યાં ટ્યુબ કે તેને અનુરૂપ ઘટકો ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સહન કરી શકતા નથી. આગળનો પોઈન્ટ, આવા ઘટકને ઓછો સ્થિતિમાન લાગુ પાડવા માટે શ્રેણીમાં વોલ્ટેજ ડિવાઇડર અથવા વિદ્યુત સ્થિતિમાનનો ડ્રોપ કરી શકે તેવો અવરોધક પરિપથ વાપરવો પડે. આગળનો પોઈન્ટ, આવા પરિપથમાં વપરાતો પાવર ખૂબ નાનો હોવો જોઈએ, પણ તેનો સમતુલ્ય ઇમ્પિડન્સ ખૂબ મોટો હોવો જોઈએ. ખૂબ મોટો અથવા મોટો હોવો જોઈએ, કારણ કે અહીંયા તમારે 4 વોલ્ટની જરૂર હોય, ટોટલ 14 લાખ્યા હોય, તો આને અનંત રાખો તો 14 આમાં જતા રહે, 4 આમાં આવે જ નહીં. એટલે મોટો લખો તો પણ ચાલે, ખૂબ મોટો અથવા મોટો હોવો જોઈએ. બસ, પછી આ લખી નાખો. તેથી cos phi ટેન્ડ્સ ટુ 0 અથવા cos phi લગભગ 0 જેટલું રાખવું જોઈએ. તેથી cos phi બરાબર R/Z. cos phi બરાબર R/Z હોવાથી, તેથી નહીં લખજો, હોવાથી R ટેન્ડ્સ ટુ 0 અને Z ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી જેવું હોવું જોઈએ. બરાબર, એટલે લખો. તેથી આવો અવરોધક પરિપથ ફક્ત અવરોધ ન હોઈ શકે. આમ તેને શુદ્ધ ઇન્ડક્ટર કે શુદ્ધ કેપેસિટર તરીકે વાપરી શકાય. આગળનો મુદ્દો, પરંતુ ઇન્ડક્ટરને કે કેપેસિટરને પણ પોતાનો રેઝિસ્ટન્સ હોય છે. ઇન્ડક્ટર તારનું બનેલું ગૂંચળું હોવાથી તેની અંદર અવરોધ હોય છે. આમ આવા અવરોધક પરિપથમાં L અને R શ્રેણીમાં છે એમ વિચારવું પડે. તેથી આ લખી નાખો. Z બરાબર √R² પ્લસ XL². આમ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ મોટો અને અવરોધ નાનો હોવો જોઈએ.
નાનો હોવો જોઈએ. આવી રચનાને ચોક કોઇલ કહેવામાં આવે છે. આવી રચનાને ચોક કોઇલ કહેવામાં આવે છે. ઓકે, તો ચોક કોઇલ આમ તો છે ને, ચોક કોઇલની સાથે આપણે કેપેસિટર પણ જોડતા હોઈએ છીએ, કારણ કે ઘણીવાર કેવું થાય કે ચોક વાપરવાને લીધે આપણો આ પરિપથ તો વ્યવસ્થિત કામ કરે છે, બરાબર. ચોક આમાં વાપરો છો, ઇન્ડક્ટર વાપરો છો, તો આ પરિપથ વ્યવસ્થિત કામ કરે છે. આને તમે ધારો કે 100 વોટની ટ્યુબલાઇટ હોય તો 100 વોટ એને મળી રહે છે, પણ મુશ્કેલી કઈ આવશે તો કે આને 100 કરતાં વધારે વોટ આપવા પડશે. શું કામ એવું કરવું પડશે? કારણ કે ઇન્ડક્ટર જ્યારે જોડેલો હોય ત્યારે કડા તફાવત પ્રોડ્યુસ થાય છે, બરાબર. અને કડા તફાવત પ્રોડ્યુસ થાય, આની કિંમત કેટલી થઈ જાય છે? જો cos phi કિંમત કેટલી થઈ જાય છે? 0 થઈ જાય છે. પણ આપણે આની અંદર પાવર નથી જોતો, પણ આની અંદર પાવર જોઈએ છીએ. એટલે એકચ્યુઅલી આ બેનું જ્યારે કોમ્બિનેશન લેવામાં આવે ત્યારે તમારે આ ઇન્ડક્ટર આની અવરોધ સાથે પણ જોડાઈ જાય છે, અને પરિણામે આ બે વચ્ચે પાછો કડા તફાવત નવો, આ કડા તફાવત નથી કહેતો, આ કડા તફાવત તો ખાલી આનો જ છે, આ ભાગનો જ કડા તફાવત છે, બરાબર. એટલે એ કડા તફાવત અને એનો પાવર ફેક્ટર 0 થવો જોઈએ. પણ આ પરિપથ અને આ બે આ પોતે અવરોધ હશે કંઈક, અને આ ઇન્ડક્ટર, એટલે આ બે વચ્ચે પાછો નવો કડા તફાવત પ્રોડ્યુસ થાય છે. અને નવો કડા તફાવત જો આને 100 વોટ આપતો હોય તો અહીંથી આપેલી વીજળી 100% 100 વોટથી કેવી હશે? વધારે હશે, બરાબર. તો 100 વોટથી જો 100% વધારે હોય તો પછી આની સાથે આપણે શ્રેણીમાં શું કરવું જોઈએ? મેં તમને કીધું હતું કેપેસિટર પણ જોડવો જોઈએ. કેપેસિટર શું કામ જોડીએ છીએ? વિચાર કરો તો. કેપેસિટર એટલે જોડીએ છીએ કે આનો તો પાવર 0 છે, એટલે અહીંથી મળતી ઉર્જા આમાં કંઈ ખવાતી નથી, અને અહીંયા બધી ઉર્જા જતી રહે છે. પણ એનો અર્થ એવો નથી કે 100 વોટ અહીંયા આપ્યો તો 100 વોટ અહીંયા સીધો પહોંચી ગયો. શું કામ? કારણ કે 100 વોટ અહીંયા આપો, 100 વોટ સીધો ત્યારે જ પહોંચે કે જ્યારે પરિપથમાં ફક્ત અવરોધ જ હોય. પણ પરિપથમાં તો શું છે? ઇન્ડક્ટર પણ છે. એટલે આને મળતી ઉર્જા 0 છે, છતાંય આ બેની જ્યારે ટોટલ ગણતરી કરીએ ત્યારે એમાં કંઈક પાછો નવો ફાઈ આવે છે. એ આ ફાઈ નથી, એ ધારો કે ફાઈ ડેશ છે, અને ફાઈ ડેશની કિંમત જો 90 ન હોય, આમાં કોસની કિંમત કેવી લાવવાની છે? કોસ ફાઈની કિંમત 1 લાવવી પડશે, આ બેમાં 1 લાવવી પડશે, અને આમાં 0 લાવવી પડશે. તો કોસ ફાઈની કિંમત જો 1 લાવવી હોય તો ઇન્ડક્ટરની કિંમત કેવી હોવી જોઈએ? બને ત્યાં સુધી ઓછી હોવી જોઈએ. પણ ઇન્ડક્ટર તો આમાં કેવો હોવો જોઈએ? મોટો રાખવો પડે, એટલે પાછી ગડબડ થાય છે. એટલે આપણે શું કરીએ છીએ? અહીંયા એક કેપેસિટર પણ શ્રેણીમાં જોડી દઈએ છીએ. જો તમે કેપેસિટર શ્રેણીમાં જોડી દેશો એટલે આ આખા 3ની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર, આમાં 0, પછી આમાં પણ 0 થશે. પણ આ 3નું જો સમતુલ્ય લેશો, આ 3નું સમતુલ્ય લેશો તો એનો ફાઈ પાછો કેવો થઈ જશે? બેનો ટોટલ આ જે 0 થવો જોઈએ, એટલે આ ફાઈ 0 થાય, એટલે કોસ ફાઈ ડેશ 1 થાય. એટલે તમે જોયું છે કે આપણે જ્યારે ટ્યુબલાઇટ વાપરીએ છીએ ત્યારે ટ્યુબલાઇટમાં શું હોય છે? એકલો ચોક નથી હોતો, એની બાજુમાં એક કેપેસિટર પણ હોય છે. કેપેસિટર શું કામ વાપરવો પડે છે? સમજાણું તમને કે આનો ઉર્જા 0 હોવી જોઈએ, એ તો 0 છે જ, પણ આખા આ બેની વાત કરીએ ત્યારે આ અવરોધ પણ આવી જાય છે અને ઇન્ડક્ટર પણ આવી જાય છે. પણ પરિપથમાં આનો પાવર અહીંયા મેક્સિમમ પહોંચે એ માટે ફક્ત અવરોધ હોવો જોઈએ. તો હવે પાછી ગડબડ થઈ. તો પછી આપણે એનો ઓપ્શન શું લીધું હતું કે ઇન્ડક્ટર જોડવો પડે છે, છતાં એની આ બેમાં અસર ન આવવી જોઈએ. તો ન આવવા માટે આપણે શું જોડીએ? કેપેસિટર જોડીએ, જેથી કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એકબીજાને શું કરી નાખે? કેન્સલ આઉટ કરી નાખે. એટલે આપણે ત્યાં કેપેસિટર પણ જોડવો પડે, જેથી કરીને ટ્યુબલાઇટ આખી એને જે પાવર પહોંચ્યો છે એ પાવર એને 100% પહોંચી જાય, નહીંતર પાછી ગડબડ થશે. મેં તમને બે વસ્તુ સમજાવી. શું સમજાવી?
કે ઇન્ડક્ટર અને કેપેસિટર એક મુશ્કેલી સર્જે છે. શું? તમને પ્રોવાઈડ કરવામાં આવતી ઉર્જા અહીં સુધી પહોંચવા દેતી નથી. એટલે જો મેક્સિમમ ઉર્જા અહીંયા પહોંચાડવી હોય અને આમાં ઇન્ડક્ટર કાં તો એકલા કેપેસિટરની જરૂર જ હોય તો તમારે વિરોધી ઘટક જોડવાનો. ઇન્ડક્ટર હોય તો કેપેસિટર જોડવાનો, કેપેસિટર હોય તો ઇન્ડક્ટર જોડવાનો. આ બે એકબીજા સાથે આવે તો જ અહીંની ઉર્જા મહત્તમ અહીંયા પહોંચે. ઓકે, ઘણીવાર એવું જરૂર છે કે ઘટક પોતે ઉર્જા ઓછી લે પણ જોડવો જરૂરી છે. જેમ કે આમાં આને વોલ્ટેજ પહોંચાડવો છે ઓછો એટલે ઇન્ડક્ટર જોડવાની જરૂર પડી છે. ઇન્ડક્ટર જોડવો જ પડ્યો છે આપણે તો પછી કેપેસિટર જોડવાનું, જેથી ઇન્ડક્ટર અને કેપેસિટરનું પરિણામી રિએક્ટન્સ કેન્સલ થઈ જાય. તો મેં તમને આ ચોક કોઇલ, પાવર ફેક્ટર અને આગળના બધા જે ડિસ્કશન કરી એ એટલી ડિટેલમાં સમજાવી છે કે આને લગતા પ્રશ્નો નાના નાના પૂછાતા હોય છે પણ કોઈ દિવસ મુશ્કેલી આવે એવું નથી. રાઈટ? ચાલો, આવતી વખતે હું LCR પરિપથ તમને ભણાવીશ અને એમાં પણ આવા પ્રશ્નો આપણે થોડા લેશું. હવે બહુ કંઈ એટલું બાકી નથી, ક્યુ ફેક્ટર વગેરે છે તો એ નેક્સ્ટ ટાઈમ આપણે ભણશું. ઓકે, થેન્ક યુ.